જસદણ તાલુકાના આટકોટ છાત્રાલય ખાતે કેટ પરીક્ષાનો આરંભ થયો હતો। આટકોટ સંતોકબા ધોળકિયા માધ્યમિક કન્યા શાળામાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા ધોરણ 5ના વિદ્યાર્થી આજે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાનો આરંભ થયો હતો, જેમાં આટકોટના કૈલાસનગર, ગુંદાળા, જામ, પાંચવડા, જીવાપરા, જસાપર સહિતના વિદ્યાર્થીઓએ પરીક્ષા સ્થળે પહોંચી ગયા હતા, જેવા મૂકવા આવ્યા હતા। આ છાત્રાલયમાં 7 બ્લોક ફાળવવામાં આવ્યા હતા, જેમાં 186 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 5ના વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે અને શિષ્યવૃત્તિ મળી શકે, જેને લઈ આજે પરીક્ષાનો આરંભ થયો હતો। આ શાળાના આચાર્ય જાગૃતિબેન તેમજ ગૌતમભાઈ નિલેશભાઈ શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે ને તેમને લઈને જહેમત ઉઠાવી હતી। વિદ્યાર્થીઓ માટે પાણીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટ કરસન બામટા, આટકોટ। રોજ અમારી શાળા માતૃશ્રી સંતોકબા ધોળકિયા માધ્યમિક કન્યા શાળા આટકોટમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે 7 બ્લોક અને 186 વિદ્યાર્થીઓ ફાળવેલા છે અને આ પરીક્ષા અત્યારે સરસ મજાના સુંદર વાતાવરણમાં નિર્ભીક રીતે બાળક પરીક્ષા આપી રહ્યા છે અને હું જાગૃતિબેન વી અને ઝોનલ અધિકારી તરીકે આવેલા પટેલ પૂર્વિકાબેન બંનેના સંપૂર્ણ સુપરવિઝન નીચે આ પરીક્ષા પ્રામાણિકતાથી અપાઈ રહી છે। આ પરીક્ષા શિષ્યવૃત્તિ મેળવવા માટેની છે। ધોરણ 5ના વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે એ માટે બાળકને શિષ્યવૃત્તિ મળી રહે તે માટેની આ પરીક્ષા છે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।